પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી કરવાના આદેશની સાથે ચેરિટી કમિશનર દ્વારા અરજીઓ લઈ સભ્ય બનાવવાનો હુકમ કર્યો હતો, જેના અર્થઘટનને લઈને વિવાદ સર્જાયો હતો અને એવી વાતો વહેતી પણ થઈ હતી કે ચેમ્બરમાં નવા સભ્યો નહીં બની શકે. પરંતુ આ મામલે જાણીતા એડવોકેટ અને ચેમ્બરના સેક્રેટરી ભરતભાઈ લાખાણીએ સમગ્ર બાબત પર પ્રકાશ પાડ્યો છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજવા ચેરિટી કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં 60 દિવસમાં ચૂંટણી યોજવા ઉપરાંત હુકમમાં એવું પણ જણાવ્યું હતું કે અરજદાર નલિન કાનાણી અને તેમની ટીમે તારીખ 15/5 સુધી આવેલ અરજીઓ ધ્યાને લઈ તેઓને સભ્ય તરીકે નોંધવાની કાર્યવાહી કરી અદ્યતન સભ્ય યાદી રજિસ્ટર 10 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. અદ્યતન સભ્યોની યાદી સંસ્થાના કાર્યાલયે ઉપલબ્ધ કરાવવાની રહેશે. હુકમમાં સભ્ય તરીકે નોંધવા અંગેની અરજીઓનો ઉલ્લેખ હોવાથી અનેક વેપારીઓ સભ્ય બનવા માટે અરજીઓ લઈ ચેમ્બરની કચેરી ખાતે દોડી ગયા હતા, પરંતુ બપોર સુધી જેને જવાબદારી સોંપવામાં આવી છે તે નલિન કાનાણીએ નવા સભ્યો બનાવવાના નથી, માત્ર જૂના રદ થયા છે તેના જ ફોર્મ ભરવાના છે. અગાઉ ભૂતકાળમાં એક પેઢીના વિભાજન બાદ જે સભ્યોને દૂર કરવામાં આવ્યા હતા અને તેની અરજીઓ આવી છે, માત્ર તેને જ સભ્ય તરીકે લેવાના છે તેવું જણાવી નવા સભ્ય બનવા ઈચ્છુક વેપારીઓને રવાના કરી દીધા હતા. ત્યારબાદ તેઓએ વેપારીઓના ફોન ઉપાડવાના પણ બંધ કર્યા હતા, જેથી બપોરે 3:30 વાગ્યાથી ચેમ્બર કચેરીએ નવા સભ્ય બનવા ઈચ્છુક વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને 4:30 સુધી કોઈ ન દોકાતા વેપારીઓની ધીરજ ખૂટી હતી. ત્યારબાદ મીડિયાની દરમિયાનગીરીને લઈને અંતે નલિન કાનાણી અને તેની સાથેના ટ્રસ્ટીઓ આવ્યા હતા, જેને વેપારીઓએ એવી રજૂઆત કરી હતી કે ચેરિટી કમિશનરના હુકમનું તેમના દ્વારા ખોટું અર્થઘટન થઈ રહ્યું છે, તેમાં નવા સભ્યો બનાવવા અરજી લેવાનું પણ જણાવ્યું છે. આ મામલે બોલાચાલી થઈ હતી અને અંતે નવા સભ્યો બનવા માટેની અરજીઓ સ્વીકારવામાં આવી હતી. તે સમયે એવી વાતો વહેતી થઈ હતી કે ચેમ્બરમાં નવા સભ્યો બનાવવાની કોઈ જોગવાઈ છે જ નહીં, જેથી હવે કોઈ વેપારી ચેમ્બરના સભ્ય બની શકશે નહીં. ખુદ ચેમ્બરના પૂર્વ પ્રમુખ નલિનભાઈએ પણ એવું જણાવી દીધું હતું. જોકે આ મામલે ચેમ્બરના સેક્રેટરી અને જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણીએ ચેમ્બરના સભ્ય બનવા અંગેની બાબત પર ખરેખર શું જોગવાઈ છે તે અંગે પ્રકાશ પાડ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આ છે ને કોઈ વ્યક્તિગત મારી સત્તાની રૂએ કંઈ થઈ નહીં શકે. આનું એક સ્ક્રુટિની આખી થશે. એના માટે એક સમિતિ આખી બનશે. એ સમિતિ એનો નિર્ણય ભેગા બેસીને કરશે અને નિયમ અનુસાર એ બધું આખું જે તે વખતે જે સમિતિ બેઠી હોય એ નિર્ણય કરશે. બંધારણમાં કોઈ જોગવાઈ નથી, કોઈ જોગવાઈ નથી. બંધારણમાં કોઈ જોગવાઈ નથી, કોઈ જોગવાઈ નથી. બંધારણમાં કોઈ જોગવાઈ નથી, કોઈ જોગવાઈ નથી. કારણ કે બંધારણ અમારું જે છે ને એ બહુ જૂના જમાનાનું છે. અને એડવોકેટ ભરતભાઈ લાખાણી. કોઈ પણ બંધારણ એવું ન હોય કે જેમાં કોઈ સભ્યોને આવરી જ ન શકાય કે નવા સભ્યો લઈ જ ન શકાય. એની જોગવાઈઓ અલગ અલગ હોઈ શકે. હું ચેમ્બરનો સેક્રેટરી હોવાના કારણે આવા પ્રશ્નો ઘણીવાર ઊભા થતા હોય ત્યારે હું એવું માનું છું કે ચેમ્બર ઓફ કોમર્સના બંધારણની કલમ 6(1) મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિ આજીવન લવાજમ ભરીને પણ સભ્ય બની શકે છે અને 6(2) જોગવાઈ મુજબ અરજી ફોર્મ આપીને વાર્ષિક ફી ભરીને પણ એ સભ્યોની નોંધણી થઈ શકે છે. પ્રશ્ન ખાલી એટલો જ છે કે કોઈ પણ વ્યક્તિએ સભ્ય નોંધણીનું ફોર્મ ભરવાનું થાય ત્યારે તેની પૂરી વિગત, તેની પૂરી માહિતી સાથે અરજી કરવાની હોય છે અને અરજી સાથે ₹1000 જમા કરાવવાના હોય છે. અને પછી એ અરજી મળ્યા પછી કારોબારીની મિટિંગમાં કે જે 20 સભ્યો ચૂંટાયેલા સભ્યો હોય એ કારોબારીની મિટિંગમાં એ સભ્યોનું જે ફોર્મ હોય એ રજૂ કરવામાં આવે અને એ સભ્ય ફોર્મ જો 20 સભ્યોને અથવા તો કોઈ સભ્યોને અનુકૂળ ના આવે તો વિરોધ નોંધાવી શકે છે, પણ બહુમતીના જોરે પણ નવા સભ્યો બનાવી શકાય છે. નવા સભ્યો શું કામ નથી બનાવતા એ મારો પણ પ્રશ્ન છે. કારણ કે પોરબંદરનો વિકાસ થતો જાય, નવા ઉદ્યોગો આવતા જાય, નવી દુકાનો ખુલતી જાય, તો લિમિટેડ સભ્યોમાં શું કામ કરવાનું? ખરેખર દરેકને તક મળવી જોઈએ. ઘણા આગેવાનો એવા છે કે જે રાજકીય રીતે પણ હવે આગળ વધી ગયા છે, તો એવા લોકો મેમ્બર થાય તો સંસ્થાને પણ ફાયદો થાય. એટલે સંકુચિત માનસ છોડી અને બંને પક્ષકારોએ ખરેખર પોરબંદર પ્રતિષ્ઠિત નાગરિકોને, આગેવાનોને મેમ્બરો બનાવવા જોઈએ. સંસ્થાનો વિકાસ થાય એવું વિચારવું જોઈએ. પોતાના હાથમાં સત્તા રહે એવું વિચારવાને બદલે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, નવા યુવાનો આવે,
નવા આગેવાનો આવે, આ બધાના હાથમાં સંસ્થા સોંપાય તો સંસ્થાનો ખૂબ વિકાસ થઈ શકે. એની રીતે બંધારણમાં ખરેખર નવા સભ્યો બનાવવાની જોગવાઈ છે જ.